ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને બાતમી મળેલ કે જીએમબી હોસ્પિટલની સામે અલંગ વિસ્તારમાં એક શંકાસ્પદ શખ્સ ઊભો છે. તેના નેફામાં રિવોલ્વર અને કારતીસ લઈને ઊભો છે. જે માહિતી આધારે ટીમ ત્યાં જઈ તપાસ કરતાં આરોપી વર્ણનવાળી રિવોલ્વર અને કારતીસ સાથે હાજર મળી આવેલ. તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. સ્થાનિક લોકોએ મોડી રાત્રિએ જણાવેલ મુજબ આ રિવોલ્વર કયાથી લાવ્યો, શા માટે રાખતો, કયા કામે વાપરવાનો હતો, અહીં તળાજા પંથકમાં વેચાણ થાય છે કે બહારથી લવાય છે, કોણ વેચાણ કરે છે સહિત તપાસ હાથ ધરાય તો સત્ય કારણ બહાર આવી શકે અને તળાજા પંથક આવા ગુન્હાઓથી બચી શકે. ઝડપાયેલ આરોપીઓ રાજુ ઓધાભાઈ પરમાર, ઉંમર વર્ષ 34, ધંધો મજૂરી, રહે હાલ અલંગ, મૂળ ગામ મફતપરા, શેળાવદર, તાલુકો તળાજા. ચંદુ રૂખભાઈ મકવાણા, રહે ભારાપરા, તાલુકો તળાજા, વાળાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાય. દેશી બનાવટની રિવોલ્વર અને કારતીસ 10,100નો મુદ્દામાલ જપ્ત કરાયો. રિપોર્ટ કમલેશ ઢાપા.